એમાં શું કરવું છે, એક લાઈન છે એની વચ્ચે ગેપ વરે 15 દિવસનો પાછો બીજો ગેપ રાખવાનો, વરે પાછો 15 દિવસનો બીજો ગેપ રાખવાનો. 3 લાઈન કે 4 લાઈન તમારી વચ્ચે ચાલે. ટાઈમ ઇન્ટરવલ એવી રીતે રાખવાનું કે આપણે મહિનામાં 2 વાર માલ નીકળે, 2 વાર માલ નીકળે એના પ્રમાણે. તો એક ફરે પછી બીજો ફરે ને એનું ટાઈમ કેટલું ટાઈમ લાગે છે, 4 અઠવાડિયા લાગે કે આ 15 દિવસમાં આપણો વપરાઈ જશે. હા, તો વરે પાછો 15 દિવસનો ગેપ. નકા મહિને લાગે કે એક લાઈન આપણો મહિનો હાલશે તો મહિનાનો રાખવાનો. એવી રીતે મુંબઈમાં સમજો આ અહીંયા તો આપણે ખાસ ખપશે નહીં, થોડી ઘણી ખપે. મુંબઈમાં કાર્ટૂન મોકલવું હોય તો આપણે આના જે જોટા આવે એવા એ 10-12 નંગ મૂકી 2 બોક્સ 3 બોક્સ આપણે મગાવી એ રીતે ગોઠવાય. તો આપણને એમ કરતાં કરતાં અઠવાડિયે 4 અઠવાડિયામાં એક લાઈન માંડ વપરાય. બરાબર ને? તો એવી રીતે વરે પાછો વચ્ચે ગેપ રાખીને બીજું બનાવવાનું, વરે પાછું બીજું બનાવવાનું. પહેલી વખત છે કાંઈ વાંધો નહીં, જે કરશો પણ પછી શું છે ગેપ રાખો. નકા શું છે ત્રણે ખલાસ થઈ જશે. પછી રોપ જ એવી રીતે બનાવો. હા, એટલે રોપ થોડાક રાખવાનો, વરે પાછા રોપ થોડા 15 દિવસ પછી વરે બીજો એક ગેપ, વરે 15-20 દિવસે મહિને પાછો ત્રીજો. એવી રીતે તમે ગોઠવજો. આ શું ડાયરેક્ટ એની કંઈ ના હોય? ઓકે નો હોય ડાયરેક્ટ સમજી લો, એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. એટલે આપણે એક હમણાં મરચા છે સમજો, ગ્રીન મરચાની 2 લાઈન છે, એ 2 લાઈન ને વચ્ચે વરે પાછો મહિનાનો ગેપ રાખી દેવાનો. મહિનો વરે પાછો વરે મહિનો બીજો થાય એટલે આપણે વરે તો શું છે તમારો ઓલ્ટરનેટ ચાલુ જ રહે. વરે એક ખતમ થતો આવે તો ઓલાને અંદર નાખી દઈએ. સમજી ગયા? આ રીતે મરચાનું. અને ઓલા ભાવનગરી વાળા મરચા કે કઈ આવે છે તો હવે બારા બને તો કોઈ અંદર કરો લગાડી જરૂર. મરચા બધા અંદર જ બને સારા. એક જે આય ને હવે તરબૂચ ને લગાયા ખતરે માટે બનાયા, તરબૂચ ને એ સકટ એ અનમે રખ્યા કે બારા જ બનાવી. ચોળી અત્યારે ખાઈએ પછી ચોળી નહીં લગાવી, ચોળી બારા થઈએ ફસલા. પણ એવર ક્લાઇમેટ જુદો હોય ને એન પ્રમાણે ચોળી ટાઈમ કરી હોય, બેક કરી હોય, એટલે એમને કરો ખબર હે 15-20 વેરાયટી જે પણ શાક એટલે વેજીટેબલ અને બોય ચીજું જે હોય ને, તો આને અંદર સમજો લેટેસ રખ્યા બરાબર હે, બ્રોકલી હે, એ બેબી કોર્ન હે, એ આઈટમ જે બધી બેબી કોર્ન હજી નથી મળ્યા ને આપણને, હજી નથી મળ્યા. મેં લઈ તો આવ્યો છું, ડબ્બો હતો ઓલો. એટલે એ જે બધી આઈટમ હોય ને હું તે પણ રોજ સેલેડ ખાયું ને મેં વાપરું. સૌથી મોંઘી પણ અને